સુરતના માંડવી તાલુકાના નાનીચેર ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી બિનઅધિકૃત રીતે માટી ખોદકામ ચાલી રહ્યું હોવાના આક્ષેપ સાથે સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોએ મીડિયા સમક્ષ આવી વિરોધ નોંધાવ્યો છે। સુરત જિલ્લાના માંડવી તાલુકાના નાનીચેર ગામમાં કેટલાક જ દિવસોથી બિનઅધિકૃત રીતે માટી ખોદકામ ચાલી રહ્યું હોવાના આક્ષેપ સાથે ખેડૂતો અને ગ્રામજનોએ મીડિયા સમક્ષ વિરોધ ઠાલવ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે આ ખોદકામથી ખેતીની જમીનનું ધોવાણ થઈ રહ્યું છે, ભૂગર્ભ જળનું સ્તર નીચે જઈ રહ્યું છે, રસ્તાઓને નુકસાન થઈ રહ્યું છે। સ્થાનિક ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું કે ખેડૂત માલિક વર્ષોથી બહાર ગામ જ રહે છે, હાલ ફક્ત માટી ખોદકામ માટે જ ગામમાં આવીને લોકોની અવગણના પણ કરવામાં આવી રહી છે। જો યોગ્ય પગલાં ન લેવાય તો આગામી દિવસોમાં વધુ આંદોલન કરવામાં આવે તો નવાય નહીં। આવો સાંભળીએ ખેડૂતોના મુખે તેમની જ રજૂઆત। મારું નામ કિંજલ કુમારી મહેશભાઈ ચૌધરી, ગામ નાનીચેર કોલીવાડ, તાલુકો માંડવી, જિલ્લો સુરત। તમારી શું રજૂઆત છે? અમારી રજૂઆત છે કે અમારું ખેતર બાજુમાં ખોદકામ કરે છે તે ચોમાસામાં વધારે વરસાદ આવે ત્યારે ધોવા જાય તેની પરિસ્થિતિ છે। એટલે જે બાજુમાં જે ખોદકામ ચાલે છે બંધ થવું જોઈએ। હા, બંધ થવું જોઈએ। मैं आकाशभाई बचूभाई चौधरी, नानीचेर कोलीवाड, तालुको मांडवी, जिल्लो सूरत। તમારી શું રજૂઆત છે? मारू आ खेतरનું ધોવાણ એટલે જે માટી ખોદકામ ચાલતું છે એના માટે મેં રજૂઆત કરતું છું। એમાં ખોદકામ ચાલતું છે, 15 થી 10 ફૂટ જમીન ખોદાઈ ગયેલી છે, જે હવે ધોવાણ થાય તે અમારે આ ખેતરવાળા ભાઈને કેવું છે। જે ખોદકામ ચાલુ છે એને લગોલગ તમારી જમીન આવી છે? બાજુમાં જ છે મારું। એટલે તમને ભીખ છે કે હા, ચોમાસામાં ચોમાસામાં મારે ધોવાઈ ધોવા દેશે। તમારી તંત્રને શું માંગ છે? હમણાં શું માંગ છે અમારી? આ ખોદકામ બંધ કરવું ને અમારે જે ધોવાણ થાય તે હવે અમારે ત્યાંથી એને ભરપાઈ કરવું। એને મારું નામ ઇલેશભાઈ રસાભાઈ ચૌધરી, નાનીચેરનો ગામનો આગેવાન તારીખે આજે આ જગ્યા પર અમે ઊભા છે। એ જગ્યા પર જે જમીનનો માલિક મારી જમીન છે એમ કહેતા તેને જે હદને બહાર એ લોકોએ ખોદવાનું ચાલુ કર્યું છે ને, 250 પડોશીની જે જમીન છે બધી જમીન આ ચોમાસામાં ધોવાય એવી પરિસ્થિતિ છે। સરકારશ્રીને અમારે એવી વિનંતી છે કે આ જે કામ ચાલી રહ્યું છે ખોદકામ એ અટકાવવાના માટે અમારી એક નમ્ર વિનંતી છે। ને જે વ્યક્તિ જે જમીનનો માલિક છે તે માલિક અહીંયા રહેતો નથી, તે બહાર રહે છે અને જમીનનો જે માટી જે ચોરી કરે છે એ વ્યક્તિ દરબાર છે તલસાડાના, એ પણ રહેતા નથી। 2 વર્ષ કે 3 વર્ષ પછી આ ધોવાણ લાગશે તો આખું ગામ ધોવાઈ જશે એવી પરિસ્થિતિ છે। એટલા માટે આ જે કામ ચાલી રહ્યું છે તો મારી સરકારશ્રીને વિનંતી છે કે આ કામ અટકે એવી મારી નમ્ર વિનંતી છે। તાપી નદીથી કેટલા મીટરના? તાપી નદીથી 50-60 કિલોમીટરનો જગ્યા છે, બિલકુલ નજીક છે, અમને અડીને છે આ જમીન। તો થોડું ધ્યાનમાં લઈને જો સરકાર ધ્યાનમાં લઈને આ જો અટકાવે તો સારું રહે એવી પરિસ્થિતિ છે સાહેબ। તમે આ બાબતે કઈ રજૂઆત કરી છે તાલુકા કે જિલ્લા લેવલે? આ કોઈ જગ્યાએ અમે રજૂઆત નથી કરી, પણ જે કામ અહીંયા જે ખોદકામ ચાલી રહ્યું હતું તે જગ્યા પર અમે આવીને એ લોકોને વિનંતી કરી। એ લોકો એમ કહેવું છે કે અમારી પાસે 10,000 સ્ક્વેર ફૂટ એનું અમારી પાસે રોયલ્ટી છે અને એનું અમારી પાસે લખાણ છે, આધાર છે, તો તમારે જે કરવું હોય તે તમારે જ્યાં જવું હોય તે તમે જઈ શકો છો એમ કરીને અમને કહેવામાં આવ્યું। તો છતાં પણ અમે પ્રયત્નો કરીને અટકાવવા માટે કોશિશ કરી, પણ આ લોકોએ બહુ જ ધમકી આપીને એ લોકો ખોદવાનું ચાલુ હતું, છતાં પણ અમે અટકાવ્યું છે। ને થોડી અમને મદદ મળે તો સારું, કેમ કે આખું ગામનું નુકસાન થાય એ પરિસ્થિતિ સાહેબ। કામ દિવસે ચાલે છે કે દિવસને નાઈટ, દિવસ 24 કલાક ચાલે છે। તો અહીંયા સ્થળ પર કોઈ અધિકારીએ કોઈ મુલાકાત લીધી છે? અધિકારી કોઈ આવ્યું નથી આ જગ્યા પર। ગામ નાનીચેર કોલીવાડ, તાલુકો માંડવી, જિલ્લો સુરત। તમારી શું રજૂઆત છે? અમારે રજૂઆત એ છે કે આટલી બધી માટી ખોદકામ કર્યું, કોઈ જાણ કર્યા વગરની, પંચાયતને નખણ કે કંઈ એવું પ્રૂફ લઈ આવ્યા વગરનું, કે ખેડૂતના આજુબાજુ કોઈને જાણ બી નહીં કરી, એવી રીતના એ લોકોએ કામ ચાલુ કર્યું, અહીંથી માટી ખોદી ગયા। આટલી ઊંડી માટી ખોદી છે। હવે 1994 ને 2006માં જો પાણી આવેલું, આ બધું આખું પાણી જ હતું। એના હિસાબે જો કોઈ સંજોગમાં પાછું પાણી આવ્યું તો અમારા ખેડૂત લોકોને નુકસાન જ થવાનું છે। તો એનું કોણ એ ભરપાઈ કરશે પછી? તાપી નદીથી કેટલા મીટરના અંતરે ખોદકામ ચાલુ છે અત્યારે તો એમ તો 100 મીટર જેવું ખરું અંદાજે। તમારી શું માંગ શું છે? અમારે માંગ શું છે કે આ કામ સરકારશ્રીને વિનંતી છે કે આ કામ બંધ થવું જોઈએ ને લીગલી જે કંઈ હોય કાર્યવાહી કરવું જોઈએ। ખેડૂત કોણ છે આ જમીનમાં જે ખોદકામ થાય? એ ધર્મેશભાઈ પ્રભુભાઈ ચૌધરી। એમણે પરમિશન લીધી છે? એ પરમિશન લીધી છે કે નહીં કંઈ નહીં, અમારી પાસે લીગલી છે, લોયલ્ટી નીકળે છે, એવી રીતના ખોદકામ કરે છે।
ને કોઈ અમને હજુ સુધી રોયલ્ટી પણ નથી બતાવ્યું અને પરમિશન બી નથી બતાવ્યું. તમે આ બાબતે કઈ રજૂઆત કરી છે આગળ? અમે રજૂઆત તો નથી કરી, પણ આ જ્યારે ખોદકામ થયેલું ત્યારે પણ કીધેલું અમે, પણ અમે લીગલી છે ને લીગલી રીતે ખોદીએ છીએ, તમારે જે કરવું હોય તે જેને જ્યાં ફરિયાદ કરવી હોય તો કરી શકો છો, એવી રીતના એ લોકો બોલતા હતા. આ બાબતે કોઈ તાલુકામાંથી કે જિલ્લામાંથી કોઈ અધિકારી કે કોઈ માપણી માટે આવ્યા હતા કઈ? માપણી માટે તો કોઈ આવ્યા નથી, પણ આજે જ આવેલા. એ લોકો અહીંયા અરજી કરેલી તે પહેલાં એ લોકોએ 2 વાર માપણી કરાવેલી ખાનગી રીતે. એ જે રીતે માપણી કરી છે અમારે બરાબર છે ને એ માપણીના આધારે અમે ખોદકામ કરીએ છીએ એવું કહેતા હતા. તમે કઈ સાધનિક કાગળ જોવા માંગ્યા હતા લોકો માપણી વાળા? હા, માગી ગયા, પણ એ કંઈ એનું અમારે આ માપણી જો કરીએ છીએ ને એના હિસાબે આ બરાબર અમને નકલમાં જે જમીન બોલે છે ક્ષેત્રફળ એ મળતું છે, એના હિસાબથી અમે ખોદીએ છીએ એવું કહેતા હતા એ લોકો. ને એ લોકો જ્યારે કાગળિયા માંગ્યા અમે કે સરકારી માપણી આવે ત્યારે આ કાગળિયા ટીઆલ બધું આ પરમિશન નીકળે એ કાગળિયા અમને બતાવું એમ કીધું. તે એ કાગળિયાની આ માપણી જે અમે કરીએ છીએ ને તે બરાબર જ છે એવી રીતના અમને બોલતા હતા. એટલે ખાલી માપણી માટેના કાગળિયા બતાવ્યા પણ ખોદકામ માટેના કોઈ કાગળિયા બતાવ્યા નથી? હા, ખોદકામના કોઈ કાગળિયા બતાવ્યા નથી. તમારી શું માંગ શું છે? અમારે માંગ શું છે, હવે એ લોકોએ માટી તો ખોદી જ છે, પણ એનું નુકસાન જો થાય, માટી ધોવાય, વરસાદ આવશે, એનું જે કંઈ નુકસાન થાય એનું ભરપાઈ એ કરશે એવી રીતની અમારી માંગ છે. અને આ કેટલું ખોદકામ કેટલા ફૂટ થયું છે? આ ખોદકામ આશરે 10 થી 15 ફૂટે ઉપર ખોદાઈ ગયું, એટલી માટી ખોદાયેલી છે.